નાનાપોડા તાલુકાના ધોધડકુવા મુખ્ય માર્ગથી પાટી ગામને જોડતા માર્ગ હાલ અત્યંત ખરાબ સ્થિતિમાં છે। આ માર્ગ આસપાસના અનેક ગામોના લોકો માટે અવરજવર માટે મુખ્ય માર્ગ ન હોવાથી લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તા પર મોટા ખાડા પડી રહ્યા છે, વાહન વ્યવહાર જોખમી બન્યો છે, ખાસ કરીને જ્યારે આ રસ્તા પર અકસ્માતની ઘટનાઓ વારંવાર બનતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે। આ મુદ્દે સુખાલા બેઠકની તાલુકા પંચાયતના સભ્ય કાંજલી પટેલ તથા ગ્રામજનો દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તેમણે ચેતવણી રૂપી તાત્કાલિક રસ્તાનું રિપેરિંગ કામ કરવામાં હાથ નહીં ધરવામાં આવે તો રસ્તા ઉપર બેસીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। મારું નામ કુંજાલી દીપકભાઈ પટેલ, સુખાલા તાલુકા પંચાયત સભ્ય। આજરોજ ધોધડકુવા ગામના ગ્રામજનો સાથે ખરાબ રસ્તા બાબતે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। ધોધડકુવાથી પાટી ગામને જોડતો રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં છે અને ખાડામાં રસ્તા છે કે રસ્તામાં ખાડા છે એ જ ખબર નથી પડી રહી। આ ખરાબ રસ્તાના કારણે લોકો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે। કંપનીમાં જતા ભાઈઓ પણ ખૂબ જ હેરાન થઈ રહ્યા છે, શાળામાં જતા બાળકો પણ હેરાન થઈ રહ્યા છે, તેમજ અમારી બહેનો જે ડેરીમાં દૂધ ભરવા જઈ રહી છે એઓ પણ હેરાન થઈ રહી છે કે અત્યારે 10 દિવસમાં જ ઘણા અકસ્માતો પણ થયા છે અને ડેરીમાં દૂધ ભરતી બહેનો જ્યારે ડેરીમાં જાય છે ઘણી વખત એમની બરણી પણ પડી ગઈ છે અને જેના લીધે જેટલું પણ દૂધ હતું એ પણ ત્યાં ઢોળાઈ ગયું છે। અને આજે આ બાબતે જ અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને મામલતદાર સાહેબશ્રી અમને જણાવ્યું કે ટૂંક સમયમાં એનું નિરાકરણ કરી આપશે અને જો 10 દિવસના અંદર આ રસ્તાનું સમારકામ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે તમામ ગ્રામજનો સાથે અમે રસ્તા ઉપર બેસીને આંદોલન કરીશું। મારું નામ ભાવનાબેન રાજેન્દ્રભાઈ પટેલ, ધોધડકુવા હનુમાન ફર્યું। અમારે અરનાલા પાટી ધોધડકુવા આ રસ્તો એટલો બધો ખરાબ છે કે ન પૂછો વાત। ખાડા મોટા મોટા છે, નાના ખાડા મોટા ખાડા ખબર નથી પડતી। મોટા મોટા વાહન જાય એટલે અમને ખબર નથી પડતી અને ડેરીમાં જવાનું બહુ તકલીફ થાય છે। છોકરા સ્કૂલમાં જવાની બી બહુ તકલીફ આવે છે ને છોકરા સ્કૂલમાંથી આવતા રસ્તાએ પડી બી જાય। ખાડામાં પેલા દોડતા આવતા હોય ને સ્કૂલમાં જતા ને સવારે જાય સાંજે આવે। અમારાથી બહેનોને મૂકવા જવાય નહીં, લેવા જવાય નહીં, એવી તકલીફ છે। એટલે છોકરાને બહુ તકલીફ થાય ને ડેરીમાં જવાનું, અમારે સાંજ સવાર જવાનું ડેરીમાં એટલે ગાડી ગબડી જાય, બાઇક પરથી પડી જવાય ને અંધારું હોય એટલે અમને ખબર નથી પડતી એટલે બરણી બી ઢોળાઈ જાય। દૂધ 10-15 લીટર દૂધ હોય તેવા બધું ઢોળાઈ જાય તો ડેરીમાં ક્યાંથી જવાનું અમે? કુવા પાટીમાં જ્યારે ખરાબ હાલતના લીધે અત્યારે હાલ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આપણે જણાવી દઈએ કે સૌથી મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે જ્યારે કોઈ રોડ રસ્તાને લઈને જો કામ ન થતું હોય તો તેના દ્વારા અત્યારે હાલ જે ગ્રામજનો છે તેમનાથી આગળ આવેદનપત્ર આપીને આપ જોઈ શકો છો દ્રશ્યો કે કેવી રીતે તમામ જે લોકો છે તે કામ કરી રહ્યા છે અને આ સાથે જ વધુમાં વધુ લોકોને આ રોડ રસ્તાનો લાભ મળે અને તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સાથે સાથે જે પણ સુવિધાઓનો અભાવ છે તે તમામ સુવિધાના અભાવને લઈને કલેક્ટર કચેરીએ પહોંચીને ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું હતું। તો ધોરણ 10 ને લઈને